જો મિત્રો આ એક સાથે આટલા બધા પાળિયા તમે જિંદગીમાં ક્યાંય નહીં જોયા હોય તો આ પાળિયા રહે ને આમાં ગરસે દરબારના પાળિયા છે, કારડિયા રાજપૂતના પાળિયા છે, ભટ્ટીના પાળિયા છે, પરમાર રાજપૂતના પાળિયા છે, ત્યાર પછી વાણંદના પાળિયા છે, બાવાજીના પાળિયા છે, કોળીના પાળિયા છે. અહીંયા સર્વે જ્ઞાતિના, દલિતના, સર્વે જ્ઞાતિના બધા જ્ઞાતિના 18 વર્ણના અહીંયા પાળિયાઓ આવેલા છે. તો ચાલો હું તમને જો એક સાથે તમે જુઓ આટલા બધા પાળિયા જાણી એમ થાય કે આ જે તે સમયે ધીંગાણું થયું છે ને ત્યારે આ સુરવીરો બધે ઘોડે ચડી અને તલવારને પાલોડાને મૂછોડી ફરક થવા મળી છે ને ભાઈ ધીંગાણ રડીબાંગ ત્રિજાંગ ઢોલ વાગતો હશે ને આ પાળિયાઓ બધા એક પછી એક પોતે ધીંગાણ ચડ્યા છે ભાઈ, અને એક પછી એક વીરગતિ પામ્યા છે. કંઈક ગામ ગરસ માટે, કંઈક બેન દીકરીઓ માટે, ગાય ગવત્રી બચાવવા માટે આ લોકો શહીદ થયા છે. તો આજે એના પૂજાય છે, આજે એ પૂજાય છે. તમે જુઓ તો એ તો આ પૂજાય છે તો એ આ લોકો બધાના પાળિયાઓ છે. તો હું તમને દર્શન કરાવું અને તમે દર્શન કરો ને કોઈ પણ લોકોને ન ખબર હોય તો અહીંયા આવજો જરૂર અને તમારા સુરપુરા દાદા તમારા પાળિયાઓની તમે છે ને શું કહેવાય દર્શન કરજો. જો હું તમને બતાવું તો ઉપર આ માહિતી આપેલી છે. તો કાઠી દરબારના પાળિયા છે, ત્યાર પછી કારડિયા રાજપૂત, ભટ્ટી પરમાર, પછી કોળીના એ લોકોના પાળિયા છે. જે લોકોએ પાળિયા નીકળે, જે લોકોના સુરપુરા એ લોકોએ અહીંયા મંદિર બનાવવા માટે જો આ રકમ દાન દીધી છે એ રકમ છે પણ તમે જો અહીંયા આવડું મોટું ચાંદીનું સત્તર પણ ચડાવેલું છે સુરપુરા દાદાઓને. અહીંયા જો આ જે તે પરિવારના બધાને જો આ વગસે પરિવાર લખેલા છે, ત્યાર પછી આ ગોંડલિયા પરિવાર છે, આ બધા જે લોકો છે અહીંયા જેણે અહીંયા દાન દીધું છે આ સુરપુરા દાદાનું મંદિર બનાવવા માટે, પાળિયાનું મંદિર બનાવવા માટે એ લોકોના અહીંયા ફાળો અહીંયા નામ લખેલા છે. જો તમે સુરપુરા દાદા માટે તો જો અહીંયા કેવું ભવ્ય મંદિર બની ગયું છે એ હું તમને બતાવું. જો અહીંયા સાંજે આરતી કરવા માટે નગર પણ રાખેલું છે, ઘોડિયું પણ રાખેલું છે, અને જો આવું ભવ્ય મંદિર અહીંયા બની ગયેલું છે. તમે લોકો જોવો અહીંયા રણે ચડાને કોઈ રોકો નહીં, મર્દની આંસ મેં બીજો કોઈ મોકો નહીં, કોઈ સિંહ ભલે આ બના જેવડો. અરે મારા વાલા સુરવીરો, તમે જો આ સુરવીરો પાસે ક્યારેક આપણે બેસીએ અને આ સુરવીરો પાસે આપણે ક્યારેક બેસી અને એની મનની વાત સાંભળીએ તો હજી પણ અહીંયા ટોલનો અવાજ સંભળાય છે, રડીબાંગ ત્રિજાંગ. અને કહેવાય ને કે આ સુરવીરોની પાસે તમે બેસી અને શું કહેવાય 2 મિનિટ શાંતિથી બેસી અને તમે જો અહીંયા કાન રાખો અને જો તમે અહીંયા બેસીને આના લોકોના સંસ્કાર લ્યો અને અહીં તમે બેસો તો તમને આ મનમાં કોઈ હલકા વિચાર ન આવે અને તમને હંમેશા ગાય માટે, બેન દીકરી માટે બલિદાન દેવાના વિચાર આવે, તમને કંઈક કરી બતાવવાનો વિચાર આવે. ઓલું કહેવાય ને કે શું કહેવાય રાકાઓના કોઈ ઇતિહાસ ન હોય, બાયલા કોઈ બારવટા ન ચડીએ કે એમ આ સુરવીરો બધા ધીંગાણા ચડ્યા હતા અને મોતને ભેટી અને ગામ ગરાસ, બેન દીકરી અને કંઈક ગાય ગવત્રે બચાવી હતી. એ આ બધા સુરવીરો છે. તમે જુઓ તો કહેવાય ને કે દળ ધીંગાણે જેના માથડા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. તો આ મિત્રો જુઓ તમે આટલા બધા સુરવીરો અહીંયા 64 ભાલા, 64 તલવારો, 64 પાઘડી, 64 ધજા, આવા સુરવીરો આટલા પૂરા દાદા તમે એકસાથે ક્યાંય પણ નહીં જોયા હોય. તો મારા વાલા મિત્રો તમે દર્શન કરી લેજો. અહીંયા બધા સર્વે જ્ઞાતિના સુરપુરા દાદા છે. જો કોઈ લોકોને પોતાના સુરપુરા દાદાની ખબર ન હોય અહીંયા આવી અને પોતાના સુરપુરા દાદાનું દર્શન કરી જાય અને દર્શન કરે અને અહીંયા શ્રીફળ વધરી જાય અને કોઈ પણ મનોકામના છે બધી પૂર્ણ થઈ જશે અને સર્વે દુઃખ ટળી જશે. જો આટલી જોવો તમે જોવો તો ખરા 64 પાળિયાઓ છે, 64 તલવારો, એક પાળિયા પાસે એક પાઘડી, એની માથે એક ધજા અને એક તલવારો છે. તમે જુઓ દરેક પાળિયા રહ્યા. જો અહીંયા જુઓ તમે આ સુરવીર જુઓ તમે, ત્યાર પછી અહીંયા આ સુરવીર જુઓ, પછી આ સુરવીર જુઓ જે ઘોડી માથે છે. અહીંયા જો આ બધા ઘોડે સવાર છે. અમુક જે છે એ એમનામ છે બરાબર, પણ અમુક જે સુરવીર છે એ ઘોડી સવાર છે. જુઓ તમે ઘોડે સવાર એ બધા પોતાના પ્રાણના બલિદાન દીધેલા છે. જો આ સુરવીરો ઘોડે સવાર સુરવીરો છે ને, જોયું તમે? વિચાર તો કરો. આટલા સુરવીરો જ્યારે આ લોકોએ ગામ ગવત્રી માટે માથા દીધા છે ત્યારે એ લોકો પૂજાય છે, એ લોકો ત્યારે પૂજે છે. ચાલો હું તમને માથેથી બતાવું. જુઓ તમે જો અહીંયા પણ છે ને ત્યાં પાછળની લાઈન ચેક લગી જુઓ